ભારત વર્ષ એક એવી ભૂમિ જ્યાં કંકરમાં શંકર છે અને જળમાં જીવન છે. સનાતન ધર્મની માન્યતા પ્રમાણે મનુષ્યના જીવનનું અંતિમ લક્ષ્ય મોક્ષ છે અને આ મોક્ષના માર્ગ પર લઈ જતી 7 પવિત્ર નગરીઓનો ઉલ્લેખ આપણા શાસ્ત્રોમાં છે. આ 7 મોક્ષદાયની નગરીમાં જેનું નામ સૌ પહેલા લેવાય છે તે છે અયોધ્યા. અયોધ્યા એટલે જેને યુદ્ધમાં ક્યારેય જીતી ન શકાય તેવી અજેય નગરી. આ માત્ર એક શહેર નથી પણ ભારતીય અસ્મિતાનો આત્મા છે. આજે આપણે વાત કરીશું રામ જન્મભૂમિના એ ભવ્ય ઇતિહાસની, જે યુગોથી મુક્તિ સુધીની સફરનો સાક્ષી છે. બ્રહ્માજીના માનસ પુત્ર મનુથી લઈને આક્રમણખોરોના અંધકાર સુધીની આ યાત્રા રોમાંચક પણ છે અને હૃદયસ્પર્શી પણ. અયોધ્યાની પ્રાચીનતા કેટલી, ઇતિહાસકારો અને પુરાતત્વવિદો પણ આ નગરીની ઉંમર માપવામાં થાકી જાય છે. બેન્ટરી અને પાર્ટીજર જેવા વિદ્વાનો ગ્રહમંજરી જેવા પ્રાચીન ગ્રંથોના આધારે માને છે કે ઈસવીસન પૂર્વે 2200ની આસપાસ આ નગરીનો પાયો નંખાયો હતો. પણ સનાતન માન્યતા તો એનાથી ઘણી જૂની છે. કહેવાય છે કે આ નગરીની સ્થાપના સ્વયં મનુએ કરી હતી. મહર્ષિ વાલ્મીકીએ રામાયણના બાલકાંડમાં અયોધ્યાનું જે વર્ણન કર્યું છે તે સાંભળીને આજે પણ આપણી આંખો પોડી થઈ જાય. વાલ્મીકી લખે છે કે અયોધ્યા 12 યોજન લાંબી અને 3 યોજન પહોળી હતી. કલ્પના કરો એ ભવ્યતાની. ગગનચુંબી ઇમારતો, ધન્ય ધાન્યથી છલકાતા ભંડારો અને પ્રજામાં સુખ શાંતિ. સૂર્યવંશનો તેજસ્વી ઇતિહાસ અહીંથી જ શરૂ થાય છે. મનુના પુત્ર ઈક્ષ્વાકુથી શરૂ થયેલો આ વંશ અનેક પ્રતાપી રાજાઓનો સાક્ષી બન્યો અને આ જ વંશમાં અયોધ્યાના 63માં શાસક તરીકે મહારાજ દશરથ ગાદી પર આવ્યા, જેના પુણ્ય પ્રતાપે સાક્ષાત ભગવાન વિષ્ણુએ રામ સ્વરૂપે અવતાર લીધો. ત્રેતા યુગનો ચોથો તબક્કો અને રામનવમીનો પવિત્ર દિવસ. જ્યારે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનું પ્રાગટ્ય થયું ત્યારે અયોધ્યા કોઈ સામાન્ય નગરી ન હતી, પણ જાણે પૃથ્વી પર ઉતરેલો બીજો ઇન્દ્રલોક હતો. સુવર્ણ મહેલો અને સુખ સુવિધાઓથી સંપન્ન આ નગરીનું તેજ સ્વર્ગને પણ ઝાંખું પાડતું હતું. અને કદાચ એટલે જ જ્યારે લંકા વિજય બાદ વિભીષણ અને લક્ષ્મણે સોનાની લંકાના વખાણ કર્યા ત્યારે ભગવાન રામે જે જવાબ આપ્યો હતો તે આજે પણ દરેક દેશભક્તના હૃદયમાં ગુંજે છે. પ્રભુ રામે કહ્યું હતું કે હે લક્ષ્મણ, આ લંકા ભલે સોનાની હોય પણ મને એમાં રુચિ નથી. મારા માટે તો મારી જનની અને મારી જન્મભૂમિ અયોધ્યા સ્વર્ગ કરતા પણ મહાન છે. સમય વીતતો ગયો. દ્વાપર યુગમાં મહાભારતના યુદ્ધમાં અયોધ્યાના રાજા અને શ્રીરામના વંશજ બૃહદબલ કૌરવોના પક્ષે લડ્યા અને અભિમન્યુના હાથે વીરગતિ પામ્યા. આ ઘટના પછી અયોધ્યાની રાજકીય ચમક થોડી ઓછી થઈ, પણ રામ જન્મભૂમિનું મહત્વ અકબંધ રહ્યું. અયોધ્યા માત્ર હિન્દુઓ માટે જ નહીં પણ જૈન અને બૌદ્ધો માટે પણ પવિત્ર છે. અહીં 5 જૈન તીર્થકરોનો જન્મ થયો હતો અને ભગવાન બુદ્ધે અહીં 16 વર્ષો વિતાવ્યા હતા. ચીની યાત્રી હ્યુ એન સાંગે પણ અયોધ્યાની ભવ્યતાના વખાણ કર્યા છે. મધ્યકાળમાં ભારત પર વિદેશી આક્રમણો શરૂ થયા. મહમૂદ ગઝનવીના ભાણિયા સાલાર મસૂદે અહીં તુર્ક શાસન સ્થાપવાનો પ્રયાસ કર્યો, પણ તે સફળ ન થયો. 1440ની સાલમાં અહીં જૌનપુરના શાસક મહમૂદ શાહનું રાજ હતું. અહીં એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. છેક 15મી સદીના મધ્ય સુધી તમામ રાજકીય ઉથલપાથલ વચ્ચે પણ પ્રભુ શ્રીરામનું જન્મસ્થાન સુરક્ષિત હતું. ત્યાં સુધી કોઈ પણ વિધર્મી આક્રમણખોર મંદિરને નુકસાન પહોંચાડી શક્યો ન હતો. તો પછી એ કાળી ઘડી ક્યારે આવી? 1440 સુધી જે મંદિર સુરક્ષિત હતું તેના પર કોની નજર લાગી? બાબરના સેનાપતિ મીર બાકીએ ક્યારે અયોધ્યામાં પગ મૂક્યો અને શરૂ થયો 500 વર્ષનો એક લાંબો સંઘર્ષ. રામ જન્મભૂમિના ધ્વંસ અને હિન્દુ સમાજના અવિરત સંઘર્ષની કહાની જોઈશું અમારા આગામી એપિસોડમાં. રામ જન્મભૂમિ અતીતથી મુક્તિ સુધી ભાગ 2માં. ત્યાં સુધી જય શ્રી રામ.